જય રામાધણી, જય ગુડ મોર્નિંગ. કેમ છો બધા પશુપાલક મિત્રો? તો મારા ફાર્મ હાઉસ ઉપર આજે કામ પતી ગયું. પશુપાલનનું કામ કરવું સરળ છે અને આમ તો અઘરું છે. મિત્રો સવારમાં વહેલા જાગીને 9 વાગ્યા પહેલાં જ ઘાસચારાનું કામ પૂર્ણ કરી દીધું છે અને દરેકને ઘાસચારો આપી દીધો છે પશુપાલનને. જો મારા ફાર્મ હાઉસ ઉપર ભેંસો કેવી છે કોમેન્ટ કરજો. આ વખતે ભેંસો તૈયાર કરવામાં આવી છે શાનદાર. એટલે મિત્રો અમારે સવારમાં જ 9 વાગ્યા પહેલો જ ઘાસચારો આપવામાં આવે છે. એટલે આખો દિવસ પછી જે ઓગાળવાનું કામ છે તે કરતી હોય છે અને બીજું સાંજે 6 વાગ્યે બીજો ઘાસચારો આપવામાં આવે છે. બીજું વચ્ચે કશું કોઈ આપવામાં આવતું નથી પાણી સિવાય. એટલે મિત્રો પશુપાલનનો ધંધો કરવો હોય તો સિસ્ટમથી અને સમય મર્યાદિત કરવો જોઈએ. જો આખો દિવસ તેને ઘાસચારો નાખ કરીએ તો તેમાં કશું વધવાનું નથી અને પશુપાલન જે ચરબી એટલે કે માતું બોડી બનાવતું હોય છે તે બનાવતું નથી. તો અમારા ફાર્મ હાઉસ ઉપર તમે જોઈ રહ્યા છો લાઈવ જે અમે કરી રહ્યા છીએ. તો મિત્રો તમે તમારા ફાર્મ હાઉસ ઉપર કેવું ટ્રીટમેન્ટ કરો છો અને કેવી રીતે ઘાસચારો આપો છો કોમેન્ટ કરજો. તો અમે અમારી સિસ્ટમ જ આ છે જે અમે 2 વર્ષથી જ આ રીત અપનાવી રહ્યા છીએ અને પશુપાલન પણ બહુ સારા મજબૂત અને બોડીમાં થયા છે. બચ્ચા પણ જુઓ તમે અમારા ફાર્મ હાઉસ ઉપર કેવી ક્વોલિટીના છે અને કેવા હાઇટમાં છે તે તમે દેખી રહ્યા છો. જે આ નાની કટડી તમે દેખી રહ્યા છો સામે, જે ફક્ત ને ફક્ત 7 મહિનાની જ છે. તેનું લુક અને તેનો ગ્રોથ કેટલો છે તે તમે વિડીયોના માધ્યમથી દેખી રહ્યા છો. તો મિત્રો સારી રીતે પશુપાલનનો ધંધો કરવો હોય તો મહેનત સિસ્ટમ પ્રમાણે કરશો તો બહુ બિલકુલ ઓછી જ છે. અને જો જે મથ એટલે કે કામ તબેલાની અંદર આખો દિવસ ચાલુ ઘાસચારો નાખ કરીએ તો તેમાં પછી કશું વધવાનું નથી અને પશુપાલનમાં ખોટ જ થવાની છે. અને બીજું પછી કંટાળીને પશુપાલન અમુક પશુપાલકો વેચી નાખતા હોય છે. તો જુઓ અમારા ફાર્મ હાઉસ ઉપર અમે કેવી રીતે ઘાસચારાનું કામ પૂર્ણ કરેલ છે. જે ભરપૂર એટલે કે ભરપૂર પ્રમાણમાં ઘાસચારો આપી દીધો છે. જો ફૂલ સ્ટોકમાં, એટલે આખો દિવસ તેને કોઈ પણ પ્રકારનું ડિસ્ટર્બ કરવાનું નથી અને આરામદાયક જ જે ઘાસચારો છે તે ખાવાનું ચાલુ રાખશે. જો સાચી જ રીતે પશુપાલન ધંધો કરવો હોય તો અમે જે આ વિડીયોની અંદર તમને બતાવ્યું એ જ પ્રમાણે કરશો તો ચોક્કસ પ્રમાણે ફાયદો થશે. નુકસાન કઈ બાબતનું નહીં થાય. સિસ્ટમ પ્રમાણે જ ઘાસચારો આપવાનો. મિત્રો જો હાલ સમય 9:10 થઈ છે એટલે 9:30 વાગે ઘાસચારાનું કામ ખાઈ અને પશુપાલન બેસી જશે. એટલે કે પશુ બેસી જશે એટલે સીધા જ હવે 4 વાગે તેને ડિસ્ટર્બ કરવાનું થશે. 4 વાગે એટલે કે ખાંડ બનાવવાનું થશે અને પછી 5 વાગે દોવાનું કામ ચાલુ થાય છે. તે માટે જ બાકી તેનો સમય જે 5 થી 6 કલાક જે તેની આરામની હોય છે. તો વિડીયો કેવો લાગ્યો લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો અમારા ફાર્મ હાઉસ ઉપર. હવે અમે જે આ ટપ સાફ કરવાનું કામ ચાલુ છે તે કરી દીધું છે. બીજું કે આગલા વિડીયોની અંદર બતાવીશું કે કઈ ટ્રીટમેન્ટ કરવી, શું ચારવું પશુપાલન માટે. તો વિડીયોને લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો. જય રામાધણી.